વસ્તુ. એકમના ઘરમાં હોય તેમાં કેટલી વસ્તુ સમાય? 1. આ દશકના ઘરમાં 1 છે એટલે એમાં કેટલા સમાશે? 10. કેટલા સમાશે? 10. તો એના માટે આપણે આ ભારી બનાવેલી છે ને? આમાં કેટલી સળી છે? 10. કેટલી? 10. તો જો અહીંયા મેં આ 10 ની એક ઢગલી બનાવેલી મૂકી છે. હોને? હવે આ 10 અને આ 1 તો કેટલા થઈ જાય? હે? આ 10 અને આ 1 કેટલા થઈ જશે? 11. તો એને આપણે અહીંયા મૂકીએ. હોને? આ ઘરમાં મૂકીએ ને તો જુઓ અહીંયા થઈ જશે 11. ક્યાં ને 11? ખ્યાલ આવ્યો? તો એકમના ઘરમાં 1 હોય તો કેટલી સંખ્યા થાય? 1. અને દશકના ઘરમાં 1 હોય તો કેટલી સંખ્યા થાય? 10. કેટલી થાય? 10. હવે 10 અને 1 ને ભેગા કરીએ તો કેટલા બની જાય? 11. કેટલા બની જાય? 11. તો તમને ખ્યાલ આવ્યો? દશકના ઘરમાં હોય તો કેટલી સંખ્યા થાય? 10. અને એકમના ઘરમાં હોય તો આપણે બીજી સંખ્યા લઈએ. હને? કોણ આવશે? સરસ. ચલો અહીંયા બેસી જાઓ. અહીંયા સંખ્યા લો 15. સરસ. હવે એકમના ઘરમાં કોણ આવશે? સાચું છે? લક્ષ્મી સાચું છે? હા. તો અહીંયા કેટલી સંખ્યા થઈ ગઈ? 15. તો એકમના ઘરમાં કેટલા છે? 5. અને દશકના ઘરમાં 1. તો કેટલી ભરી થઈ? 1. 1 થઈ ને? તો એક ભરીમાં કેટલી છે? 10. અને આ છૂટા 5. તો કેટલા થઈ ગયા? 15. કેટલા થઈ ગયા?